એક હોસ્પિટલનો ભરચક રૂમ, આજુબાજુ દર્દથી પીડાતા દર્દીઓ, મશીનોનો અવાજ, દયામણા અને નિરાશ ચહેરાઓ અને ડોક્ટરના એ ગંભીર શબ્દો. બચવું મુશ્કેલ છે. અને સામે પક્ષે એક નવયુવાન, જેના શરીરમાં કેન્સરના કણો લોહી પી રહ્યા હતા, પણ એની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી. એ મોતની રાહ નહોતો જોતો, એની આંખોમાં તો કલેક્ટર બનવાના સપના નાચતા હતા. 2012 થી 2018 રાયપુરનો સંજય ડહરિયા 6 વર્ષ સુધી જિંદગી અને મોત વચ્ચેના એ ડેથ ઝોનમાં રહ્યો. 4 મોટી સર્જરીઓ અને રેડિયેશનની એ અસહ્ય પીડા. જ્યારે ઘરના વડીલો ખૂણામાં બેસીને એના આયુષ્ય માટે રડતા હતા, ત્યારે સંજય મનોમન પોતાના મંજિલનો નકશો દોરતો હતો. એણે સ્વીકારી લીધું હતું કે શરીર ભલે હારી જાય, મારો આત્મા નહીં હારે. મુંબઈની હોસ્પિટલમાં અજાણ્યા લોકોએ આપેલું વાલ એની સંજીવની બની ગયું અને 2018માં એ કેન્સરને પછાડીને જ્યારે બહાર આવ્યો ને, ત્યારે દુનિયાએ એને કહ્યું કે હવે આરામ કર. પણ સંજયે શું કર્યું? એણે SBIની અને પોસ્ટ માસ્ટરની સુરક્ષિત નોકરીઓ પર લાત મારી દીધી. કારણ એને તો એવા પદ પર પહોંચવું હતું જ્યાંથી હજારો સંજયની લાચારી દૂર કરી શકે. રાયપુરની નાલંદા લાઇબ્રેરી એના સંઘર્ષની સાક્ષી છે. 2025નું UPSCનું પરિણામ આવ્યું અને આખા દેશે જોયું કે કેન્સર હારી ગયું હતું અને સંકલ્પ જીતી ગયો હતો. UPSCની પરીક્ષામાં 946મો રેન્ક મેળવીને સંજયે સાબિત કરી આપ્યું કે જો તમારામાં લડવાની તાકાત હોય ને, તો કુદરત પણ તમારો રસ્તો રોકી નથી શકતી. મિત્રો, આપણી મુશ્કેલીઓ, આપણી મુસીબતો સંજયના કેન્સર કરતાં તો મોટી નથી ને. જો એ મોતને હરાવીને UPSC પાસ કરી શકે, તો આપણે તો નાની નાની મુશ્કેલીઓને હરાવી જ શકીએ. જરૂર છે આપણી અંદર રહેલા એ વિજેતાને ઓળખવાની. કારણ કે ઇતિહાસ એ જ લખે છે જે અશક્યને પણ શક્ય કરી બતાવે છે.